તાજીના પાટણવાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર પ્રકૃતિ સોળે કડાએ ખીલી ઉઠી। ચોમાસા દરમિયાન પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળે છે। ઓસમ ડુંગર પર પ્રવાસીઓની ભારે ભીડ જામી। આ કુદરતી સૌંદર્ય જોવા માટે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ પર્યટકો તેની મુલાકાત લે છે। સોમવાર કાલથી ચાલુ થશે એટલે કાલથી શ્રાવણ મહિનાના સોમવારે શંકર ભગવાનનું એક અલગ જ મહત્વ વધશે, જેથી ટપકેશ્વર મહાદેવ, માતૃ માતાજી, ભીમનાથ મહાદેવ અને જે અત્યારે ગુજરાત સરકાર અને રાજકોટ રોટરી ક્લબ દ્વારા વોટરફ્લોનું જે આયોજન થાય છે એ આયોજને પણ સરસ મજાનો પાણીનો વોટરફ્લો આવે છે અને લોકો અને સહેલાણીઓ એટલો બધો આનંદ માણે છે। એ પછી અમે માતૃ માતાજીના મંદિરે દર્શન કર્યા અને પછી ઉપર ટ્રેકિંગ માટે ગયા હતા। ખૂબ ઊંચે સુધી અમે ટ્રેકિંગ કર્યું અને ટ્રેકિંગ કરવાની પણ બહુ મજા આવી। સવારમાં વાતાવરણ બહુ વાદળછાયું વાતાવરણ હતું, એકદમ ધુમ્મસવાળું વાતાવરણ હતું। ટ્રેકિંગની પણ મજા આવી અને પ્રકૃતિનું સૌંદર્ય પણ ખૂબ નિહાળ્યું અમે લોકોએ। પછી ત્યાંથી ઉપરથી નીચે ઉતરી અને ટપકેશ્વર મહાદેવના મંદિર પાસે અમે ગયા હતા। ત્યાં પણ અમે દર્શન કર્યા અને ત્યાં બહુ સારો એવો ધોધ પડતો હતો, તો ધોધમાં પણ ખૂબ નાહ્યા અને બહુ